જય હિન્દ મિત્રો. તો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ અગ્નિવીરના વિદ્યાર્થીઓ મને પૂછી રહ્યા હતા કે સર હવે કેટલા માર્ક હોય તો આપણું ફાઇનલ થશે. તો દેખો, ગ્રુપ 1માં 60માંથી 60 મળે, ગ્રુપ 2માં 48, બરાબર. ગ્રુપ 3 ગ્રુપ 4 તો ભૂલી જ જજો, બરાબર. 48 અને પુલઅપના કેટલા 40. આ બંનેનો સરવાળો કરો કેટલા થાય 88. હવે એક્ઝામમાં કેટલા ટીક કરવાના થશે તમારે, બરાબર. પેપરમાં એક્ઝામમાં કેટલા ક્વેશ્ચન તો 30 ઉપર. કેટલા 30 ઉપર. તો 30 ઉપર કરશો તો કેટલા થશે 60 થશે, બરાબર. તો 60 અહીંયા એડ કરી દો. હવે કેટલા થયા આ બંને થઈને 8 અને 4 48. કેટલું 148 હશે. મતલબ કે તમારે 145 ઉપર રાખવાનું છે ત્યારે જઈને ગ્રુપ 1 ગ્રુપ 2 ગ્રુપ 3 ગ્રુપ 4 ભૂલી જ જાઓ, બરાબર. અને એક્ઝામ માટે 30 ઉપર ક્વેશ્ચનની તૈયારી રાખજો જ, બરાબર. જે બી તૈયારી કરે છે ખાસ કરીને જોઈ લો, જે વિડીયોમાં સ્ટ્રેટેજી પ્લાનિંગ આપ્યો છે, બરાબર. ચલો, તો આ વસ્તુનું ધ્યાન રાખજો અને આવા જ વિડીયો જોવા માટે ફોલો જરૂરથી કરી લેજો.